टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તમે એક એવા દેશની કલ્પના કરો કે જ્યાંની મહિલાઓની સુંદરતા જોઈને આખી દુનિયાના પુરુષોના હૃદયના ધબકારા વધી જતા હોય. જો કે આ દેશમાં જ પુરુષોની ભારે શોર્ટેજ ઊભી થઈ છે. આ કોઈ કલ્પના નથી, બલકે યુરોપિયન દેશ લાતવિયાની વાસ્તવિકતા છે, જ્યાં પુરુષોનો જાણે દુષ્કાળ પડ્યો છે, જેના લીધે મહિલાઓને કલાકના હિસાબે પતિ ભાડે લેવાની ફરજ પડી છે. આ ભાડુતી પતિની સાથે પ્રેમ કરવામાં આવતો નથી, બલકે ઘરના કામકાજ કરાવવામાં આવે છે. આ દેશમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓ વધારે ભણેલી હોય છે, વધારે સ્વસ્થ હોય છે અને પુરુષોની સરખામણીમાં વધારે લાંબુ જીવે પણ છે. યુરોપિયન યુનિયનની સ્ટેટિસ્ટિકલ ઓફિસ યુરોસ્ટેટના એક રિપોર્ટમાં સ્ત્રી પુરુષ અસમાનતા વિશે લખવામાં આવ્યું હતું. આ રિપોર્ટ મુજબ અહીં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા 15.5% વધારે છે. વળી 65 વર્ષથી વધુ ઉંમરના એજ ગ્રુપમાં તો પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા બમણી છે. આ રિપોર્ટ મુજબ યુરોપિયન યુનિયનના બીજા દેશોની એવરેજ સ્થિતિની સરખામણીમાં લાતવિયામાં સ્ત્રી અને પુરુષ વચ્ચેની અસમાનતા 3 ગણી વધારે છે. પુરુષો ઓછા છે એટલે યોગ્ય દુલ્હો મેળવવો પણ અહીં મુશ્કેલ હોય છે. અહીં નોકરી સહેલાઈથી મળી જાય છે, પણ વરરાજા મળતા નથી. તમે અહીંની ઓફિસમાં નજર કરો એટલે તમને મોટા ભાગે મહિલા કર્મચારીઓ જોવા મળે. તેઓ પણ હસી મજાકમાં કહે છે કે ઓફિસમાં પુરુષો હોવા જોઈએ, તો જ માહોલ મજેદાર બને. તેમની સાથે હસી મજાક કે ફ્લર્ટ પણ કરી શકાય. લાતવિયામાંથી કેટલીક મહિલાઓ તો આ પ્રોબ્લેમથી પરેશાન થઈને બીજા દેશોમાં જતી રહી છે, જ્યાં તેઓ પ્રેમી કે પતિ શોધી રહી છે. પુરુષોની શોર્ટેજના લીધે જ હવે ભાડુતી પતિ પૂરા પાડવાની સર્વિસ શરૂ થઈ છે. અત્યારે આવી સર્વિસ પૂરી પાડતી એક નહીં પરંતુ અનેક કંપનીઓ છે. મહિલાઓએ વેબસાઇટ પર જઈને લખવાનું હોય છે કે તેઓ આ ભાડુતી પતિની પાસેથી શું શું કામ કરાવવા માગે છે. એના આધારે જ તેમને સર્વિસ આપવામાં આવે છે. હવે એક વખત ભાડુતી પતિ મહિલાના ઘરે આવે એટલે મહિલા કહે કે બધા જ કામ તે કરે છે. દિવાલને પેઇન્ટ કરવા અને નળ રિપેરથી લઈને કચરા પોતા સુધી બધા જ કામ કરવા માટે કહેવામાં આવે છે. થોડા જ યુરોમાં આ ભાડુતી પતિ મળી જાય છે. ઓર્ડર કરવામાં આવ્યા અને 60 મિનિટમાં તે હાજર થઈ જાય છે. આખરે સવાલ એ છે કે લાતવિયામાં આવી સ્થિતિ કેવી રીતે સર્જાઈ. લાતવિયા સોવિયત સંઘનો એક ભાગ હતો. સોવિયત સંઘના ભાગલા પડ્યા પછી લાતવિયા સ્વતંત્ર દેશ બન્યો, જેના પછી આ દેશ માટે મુશ્કેલીઓની શરૂઆત થઈ. આ દેશમાં આર્થિક સમસ્યાઓ ઊભી થઈ. ડિપ્રેશન દૂર કરવા માટે પુરુષો દારૂની લતે ચડ્યા અને જુગાર રમવા લાગ્યા. એક પછી એક પેઢીમાં આ વ્યસન જળવાઈ રહ્યું. આ વ્યસનના કારણે જ લાતવિયામાં એવરેજ પુરુષ કરતાં એવરેજ સ્ત્રી 11 વર્ષ વધારે જીવે છે. બીજી તરફ અહીંની છોકરીઓ સમજુ નીકળી. તેઓ આગળ વધી, વધુ ભણી, કારકિર્દી બનાવવા લાગી. પુરુષો વધારે ભણેલા નથી હોતા. આવી સિચ્યુએશનમાં મહિલાઓને તેમની બરોબર યોગ્ય પાર્ટનર જ ન મળ્યા એટલે તેઓ કુંવારી રહી. હવે જે પુરુષો એકલા રહી ગયા તેઓ દારૂ અને જુગારમાં સમય બરબાદ કરવા લાગ્યા. તેઓ પણ જીવવા માટે દિવસના થોડા કલાક ભાડુતી પતિ બનવા લાગ્યા. તમે એમ ના માનતા કે આ મહિલાઓ ભાડુતી પતિની સાથે રોમાન્સ કરતી હશે. હકીકતમાં દેશની મહિલાઓ અંતર્મુખી હોય છે, એટલે જ તેમને કોઈની સાથે સંબંધ બનાવતા વાર લાગે છે. જો કે એક વખત તેમને વિશ્વાસ થાય કે તેઓ વફાદાર રહે છે. આ એક એવરેજ સ્થિતિ છે. સ્ત્રી અને પુરુષ વચ્ચેનું બેલેન્સ જળવાઈ રહેવું જોઈએ. જો આ બેલેન્સ બગડે તો એની અસર આખા દેશ પર થાય છે અને એ લાતવિયામાં અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.